નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવી રહેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે। એટલે કે વડોદરાની બહાર દૂર દૂર સુધી બદલીઓ કરવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર કે જેઓની પણ અમરેલી ખાતે બદલી કરવામાં આવેલ હોય છેલ્લા આશરે 3 થી 4 વર્ષથી વડોદરા શહેરમાં ફરજ બજાવી રહ્યા હતા અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં 2-2.5 વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા હતા। સાથે સાથે કોમી એકતાના પણ ઘણા જે સંદેશો તેઓ દ્વારા આપવામાં આવ્યા છે સંદેશાઓ, અને સાથે સાથે જ્યારે તેઓનો વિદાય સમારોહ યોજાયો ત્યારે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં મુજમોડા હોય કે પછી તાંદલજા હોય કે પછી અન્ય બીજા વિસ્તારના જે અગ્રણીઓ છે, હિન્દુ મુસ્લિમ સમાજના જે લોકો છે, અને સાથે સાથે જે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ બજાવીને આવ્યા હતા તે પોલીસ સ્ટેશન વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ જે વિદાય સમારંભનો જે સમારોહ હતો તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પોલીસ ઇન્સ્પેક્ટરના સાથેના સંબંધો દરમિયાન અને તેઓ જ્યારે વડોદરા શહેરમાં ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન જે પોલીસ ઇન્સ્પેક્ટર અને જે સ્થાનિકો હોય કે પછી આગેવાનો હોય તેઓ સાથેના વ્યવહારને અને પોલીસ ઇન્સ્પેક્ટરની જે કામગીરી છે તેને બિરદાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન જેપી રોડ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સોહાગિયા અને ડી ડિવિઝનના એસીપી એવી કાટકળ સહિતના જે પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે, પીએસઆઈ થી લઈને તમામે તમામ હેડ કોન્સ્ટેબલ સહિતના હોમગાર્ડના જવાનો જે છે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દ્વારા જે પોલીસ ઇન્સ્પેક્ટરને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી અને બુકે આપીને તેઓના આગળનું જે ભવિષ્ય છે, કારણ કે તેઓને એસીપી માટેની બઢતી પણ મળી છે અને સાથે સાથે તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને અમરેલી જે 14માં તેઓની બદલી થઈ છે ત્યારે તેઓનું જે આગળનું જે ફ્યુચર છે ખૂબ જ સારું જાય, તેઓ તંદુરસ્ત રહે, તેઓ નિરોગી રહે અને ઉત્તર પ્રગતિ કરે તેવી તમામ જે લોકો છે તેઓ દ્વારા શુભકામનાઓ પોલીસ ઇન્સ્પેક્ટરને પાઠવવામાં આવી હતી અને સાથે સાથે ખાસ કરીને મીડિયાના જે મિત્રો છે તેઓનું પણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મીડિયાએ જે પ્રકારે તેઓના જે અહીંયા નોકરી દરમિયાન મીડિયાએ જે કોર્પોરેટ કર્યું છે તે બદલ તેઓ દ્વારા મીડિયા કર્મીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યવાહી છે એનો પણ અમે એકબીજા સાથે ચર્ચા કરી લેતા હોઈએ। સગર સાહેબ હતા એસીપી તરીકે મારે અહીંયા કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી। સગર સાહેબને ખાલી ફોન કરું, સગર સાહેબ કેવું કે સાહેબ કાંઈ ચિંતા જેવું છે નહીં, તમે આરામ કરો, બસ આ જ શબ્દો હોય સગર સાહેબને। ગમે ત્યારે હું ફોન કરું કે સાહેબ હું છું, હાજર જ છું અને તમે આરામ કરો। એટલે મને એસીપી તરીકે મને અહીંયા જેપી પોલીસ સ્ટેશનમાં ક્યારેય કોઈ 2.5 વર્ષ દરમિયાન એવો કોઈ પ્રસંગ બન્યો નથી કે મારે રાત્રે ઉઠી અને અહીંયા આવવું પડ્યું હોય। એ ડ્યુ ટુ સગર સાહેબ અને બધા જે સ્ટાફના મિત્રો છે અને એ પણ બધા જે છે સ્ટાફના અધિકારીઓ છે, 3 પીએસઆઈ છે, પીઆઈ છે અને સ્ટાફ આપણો એ તમામે ખૂબ જ મહેનત કરી છે। હું તમામને અભિનંદન આપું છું। ખાસ કરીને સગર સાહેબ અહીંયાથી આપણી વચ્ચેથી હવે વિદાય લઈ રહેલા છે, તો એમને આવનારો જે એમના નવો ટેન્યુઅર છે એમાં સારી જગ્યાએ એમનું પોસ્ટિંગ થાય, એમાં ખૂબ સફળ થાય, ખૂબ નામના મેળવે, પ્રસિદ્ધિ મેળવે તથા જલ્દીથી એસીપી થઈ અથવા ડીવાયએસપી થઈ અને ફરી પાછા બરોડામાં આવે એવી આપણા બધા વતી શુભેચ્છા આપું છું। બહુ ભૂલું નહીં, કેમ કે વધારે પોલીસ તો મને આંખમાંથી આંસુ આવી જશે। કેવી રીતે નોકરી કરી છે સાહેબે, ગણપતિ હોય, તાજિયા હોય કે પછી ઈદે મિલાદ હોય, કોઈ પણ હિન્દુ મુસ્લિમનો તહેવાર હોય તો ખડે પગે રહીને એ ખુદ એવું સમજે કે હું પબ્લિકનો માણસ થઈને એમને કામગીરી કરી છે આપણા પોલીસ સ્ટેશનમાં, જેપી રોડ પોલીસ સ્ટેશનમાં। અને હું કાટકર સાહેબ બી એક એવા એસીપી છે જે બંને જણા મળીને આપણા વિસ્તારમાં લગભગ વધારે ટાઈમ આપીને એમને નોકરી કરી છે, એ બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું। સૌથી પહેલાં 2022ના ત્રીજા મહિનામાં હું આવ્યો અહીંયા
ત્યારે ત્યાંનું પોસ્ટિંગ વારેસિયા પોસ્ટિંગ છે. એમાંથી ઘણા મિત્રો છે વારેસિયાના પણ. ત્યાંથી સિટી અને વારેસિયા બંને કમ્બાઇન્ડ 4 મહિના ચલાવ્યું ઇલેક્શન ઉપર. રાજકીય માહોલ હતો એટલે કીધું કે અહીંથી સિટીમાં નહીં પણ વારેસિયા સંભાળ્યું એટલે 2 પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં સંભાળ્યા. એ પછી થોડા સમીકરણો બદલાના એટલે ટ્રાફિકમાં 6 મહિના કાઢ્યા. અકોટા પોસ્ટિંગ થયું. 3 મહિના સ્ટાર્ટિંગ મતલબ ઓપનિંગ ના થયું એટલે સગાઈ થાય અને સગાઈ તૂટી જાય અને લગ્ન ના થાય એવી હાલત મારી થયેલી. એટલે ફરી અકોટાનો ઓર્ડર ચાલુ જ હતો ને જેપી પોલીસ સ્ટેશન રાતોરાત કીધું ચાર્જ લઈ લો એટલે જેપી પોલીસ સ્ટેશન બધું તો ઊભું જ હતું અકોટા એમને પણ જેપીનો ચાર્જ લીધો. સાહેબ હતા જ પોલીસ સ્ટેશનમાં. જ્યારથી હાજર થયો ત્યારથી હું ને સાહેબ કદાચ એકાદ દિવસ એવું બન્યો હશે, કદાચ એ કોર્ટમાં ગયા હોય કે કંઈ બહાર ગયા હોય તો જ, બાકી અમે વધારે અડધો કલાક તો સાથે હોય જ, એકબીજા ચર્ચા કરીએ, કંઈ પણ હોય તો બેસીએ. જમવાનું બહુ ઓછું થાય કારણ કે હું ટિફિન જમું, સાહેબ છે એ ઘરેથી જમી ના આવે એટલે ઓછું જમ્યા છીએ સાથે. જમ્યા છીએ તો બધા મિત્રો સાથે જમ્યા છીએ. સોહાગિયા સાહેબની વાત કરું તો સોહાગિયા સાહેબ અહીંયા હમણાં ત્યાંથી સયાજીગંજથી આવ્યા. ઘણું બધું શીખે છે, ઘણું બધું શીખવાનું બાકી છે. અહીંના અયુબભાઈની ને બધાની વાત કરું તો પોલીસ સ્ટેશનમાં કંઈ પણ બનાવ હોય, કંઈ પણ કોઈ પણ યાત્રા હોય, કંઈ પણ હોય તો હંમેશા એ બધાનો સાથ સહકાર રહ્યો છે. ક્યારેય એવું નથી બન્યું કે કોઈ એક પક્ષની એમને ફેવર કર્યું હોય, એક પક્ષની ક્યારેય વાત કરી હોય. હંમેશા બંદોબસ્ત બાબતે અથવા એ પોતે જ આગળ હોય. મને યાદ છે કંઈ પણ તાજિયા હોય, મોહરમ કંઈ પણ હોય મતલબ તો ગણપતિ વિસર્જન હોય એ હંમેશા એ આગળ હોય, આપણી સાથે સાથે હોય કે સાહેબ તમે ચિંતા ના કરો, આ રીતનું કંઈ છે આ રીતનું. અને કોઈ પણ બીજી વિડીયો ઘણી બધી હતી પણ અમને છેલ્લે જ ભાઈ બધા સાથે જ હતા. એટલે કહેવાનો મતલબ કે આગેવાન જે છે એના એ તમને બીજે મેં મારી 25 વર્ષની સર્વિસમાં આટલા કોઓપરેટિવ જેટલા આગેવાન અહીંયા જે બેઠા છે બધાના નામ નહીં બોલું પણ અયુબભાઈથી માંડીની એમની જે આખી ટીમ છે બધા જ આપણી સાથે હંમેશા રહ્યા છે. એ સિવાય પોલીસ સ્ટેશનમાં મારા રાઇટર છે કહેવાય, માણસને એક હાર્ટ હોય, મારા 2 હાર્ટ હતા. કિડની જેવું છે રાજકારણીઓ બંને. એટલે એક રજા ઉપર જાય બીજા હાજર જ હોય કન્ટિન્યુ. મને 25 વર્ષની સર્વિસમાં ઘણું બધું એમની પાસેથી શીખવા મળ્યું છે. આપણે એવું માનીએ કે આપણને બધું આવડે એવું હોતું જ નથી. હું દરેક ટેબલ ઉપર જવાવાળો માણસ છું. એક દિવસ એવો ના બન્યો હોય કે હું મારી ઓફિસમાં કન્ટિન્યુ કલાક બેઠો હોય, ક્યારેય નથી બેઠો. આખો દિવસ હું ન્યાનો આટા મારતો હતો, ગ્રાઉન્ડમાં આટા મારતો, ન્યાનો આટા મારતો હતો, 4 રસ્તા કરતો. આમ તો મળું લોકો ઉભા રહીને. બીજું પોલીસનો સ્ટાફ, તમે પોલીસ સ્ટેશનમાં ત્યારે જ સક્સેસ જાઓ કે જ્યારે તમારો સ્ટાફ ને તમારી સાથે લાગણી હોય. તમારા પોલીસ સ્ટેશનમાં 2 માણસો તમારી વિરુદ્ધ હોય કે 5 માણસો તમારી વિરુદ્ધ હોય તો પોલીસ સ્ટેશનનું વાતાવરણ આખું બગડે. મેં ક્યારેક જ્ઞાતિ જાતિ કે કોઈ પક્ષપાત ક્યારેય નથી કર્યો અને મને આવડતું પણ નથી. હું ક્યારેય કોઈની વાત પણ સાંભળું નહીં. પણ કોક કહેતો હું આ કારણે સાંભળ્યું. બીજું મેં ક્યારેય કોઈને મને બોલવાની આદત છે. હું કંઈ પણ કહું તો સામે મોઢે જ કહું, પણ બીજી મિનિટે મારા મગજમાં એ વસ્તુ ના હોય. ત્યારે આ બધો સ્ટાફ જાણે છે. અત્યારે આ તબક્કે હું અહીંથી જઈ રહ્યો છું ત્યારે મારે કોઈને વધારે કહેવાનું હોય તો માફી માગું છું. હાર્ટલી એટલા માટે કે ઘણીવાર હું કોઈને કામ બાબતે કીધું, કારણ કે આમાં શું છે, કામ બાબતે, હાજરી બાબતે, નોકરી બાબતે ઘણીવાર ઘણાને કીધું હશે મેં. પણ મારામાં બીજી મિનિટે રજા લેવા આવે તો ત્રીજી મિનિટે મેં રજા આપી હશે બોલું. કારણ કે બધા સ્ટાફને ખબર, સાહેબને 5 દિવસની મૂકી તો સાહેબ 3 દિવસની રજા આપશે એટલે 5 દિવસની જ મૂકીને આવે, લેવાની હોય 3 દિવસની. એટલે સ્ટાફને ખબર હતી કે ભલે આપણે 3 દિવસની મૂકવાની 5 દિવસની, સાહેબ કહે છે કંઈ 4 દી જઈ આવે એમ. એટલે મેં ક્યારેય કોઈ બાબતે અમુક બાબતે ના નથી પાડી. સ્ટાફે બહુ સારું કર્યું છે. આજે છેલ્લે મને કાલે છૂટો કર્યો, તેમ છતાં હું આજે એટલા માટે હાજર રહ્યો કે આપણા પોલીસ સ્ટેશનનું આપણું ખરાબ ના દેખાય. હું બહાર ઊંઘી રહેતો, મારે
એસીમાં હું બપોર મને કોણ કહેવાનું હું ના આવું તો, પણ મને પોતાને એવું લાગે કે મારું છે. તમે ત્યારે જ સક્સેસ જાઓ. તમે પોલીસ કોન્સ્ટેબલથી માંડી, પીએસઆઈથી માંડી, કોઈ પણ દરજ્જાના વ્યક્તિ જ્યારે એવું સમજે કે આ ચોકી મારી છે, આ ટેબલ મારું છે, કે આ કામ મારું છે, તો જ તમે સક્સેસ જાઓ. તો જ તમે જે જગ્યાએ નોકરી કરશો ત્યાં તમને માન સન્માન ને બધું મળશે. બળદને કાંઈ પડી જાય ને, એમ કાળી કાંઈ પડે ગામડામાં કે એવી વિધા થઈ જાય ધીમે ધીમે. પણ તમારામાં જે દિવસે પહેલે દિવસેનું કમિટમેન્ટ જે હોય એ જ છેલ્લા 58 વર્ષ સુધીનું કમિટમેન્ટ હોય એ જ સાચી. કારણ કે તમે અત્યારે જોશો તો પોલીસને જે પગાર, આપણને જે પગાર મળે છે, તો મને કોણ લાખ 1.5 લાખ રૂપિયા પગાર આપે? કોઈ 10,000માં નોકરી ના રાખે, રાખે ના રાખે. બહુ દેખીતી બાબત છે. પીએસઓ અને પીટનો કે જે ઓપીનો કે ચોકીનો જમાદારો કે જે બી હોય ઇન્ચાર્જ એ જવાબદારી એમની સંભાળી લેશે. પણ સગર સાહેબ જ્યારે જુઓ ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય, રાત્રે અમારે ક્યારે બી ફોન કરવાનો થતો હોય તો અમારે કોઈ પણ નિશ્ચિંત ફોન કરી શકીએ કે 2 વાગ્યા સુધી જોઈએ કે આવો ઇસ્યુ થયો છે તો શું કરવાનું. નાઇટ રનમાં હોઈએ અને કે ઇસ્યુ થાય તો સગર સાહેબને 2 વાગે ફોન લગાવો, સગર સાહેબ સીધો જવાબ આપે. બાકી ઘણી વાર એવું બી થાય કે તમે નાઇટમાં સર થોડું હેન્ડલ કરી લો ને, મને મોવા એવું પણ ઇસ્યુ અમારા થયેલા છે જિંદગીમાં. પણ સગર સાહેબને ગમે ત્યારે ફોન કર્યો છે તો ક્યારે બી અમને એવું નહીં કીધું હોય. અને સામેથી એમ કહે એવું જોઈ લો તમે તમારી રીતે હેન્ડલ થતું હોય તો નકર હું આવું છું. અને રાતના કેટલી વાર એવી એવા ઇસ્યુ થયા છે, રાતના 2 ને 3 વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં સાહેબ આવેલા એવું કે ક્યારે જવાબદારી લીધે છે પેલું કે ચલો તમે શું તો જોઈ લેજો કે હું નહીં આવું તમને. એટલે અમારા માટે જે મજબૂત અધિકારી કે જેના એક સપોર્ટથી અમે ગમે એવું કામ કરવા ખચકાતા નતા, એ અધિકારી અત્યારે છોડીને જાય છે એટલે અમને થોડું દુઃખ છે. અમારા મીડિયાના મિત્રોને વિદાય સમારોહ વખતનો કોલ આવે છે કે આજે વિદાય સમારોહ છે, તો તમે સાહેબ અમને મેસેજ આપે છે કે મીડિયાના મિત્રોને ખાસ બોલાવજો. એટલા માટે સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે સાહેબની એક ખાસિયત ખૂબ જ સારી રહી છે, જે પ્રકારે બધાએ તારીફ કરી છે કે ગમે ત્યારે આપણે ફોન કરીએ ત્યારે હંમેશા પોઝિટિવ હોય. અને પીઆઈ સાહેબ હોય તો કદાચ પહેલા 2 વાર તો ફોન ના ઉઠાવે અને ત્રીજી વાર એવું લખે કે આઈ કોલ યુ લેટર, અને પછી ત્યારબાદ આપણને વોટ્સએપ પર પૂછે કે શું કંઈ કામ હતું તમને. પરંતુ પીઆઈ સગર સાહેબ એવું નથી કે આજે એમની સામે છે એટલા માટે એમની તરફદારી કરીએ છીએ અને તેમની વાહવા કરીએ છીએ. એમની ગેરહાજરીમાં પણ અમે લોકોને પણ કહેતા હતા ખૂબ જ સારા પીઆઈ સાહેબ છે અને કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ જેવું રાખ્યું નથી. ગમે ત્યારે પણ આપણે ફોન કરીએ ત્યારે હંમેશા તેઓ પોઝિટિવ તેમનો રિસ્પોન્સ રહે છે. હમણાં છેલ્લો જ એક મારો અનુભવ હતો, સુરતમાં એક અમારા ઓળખીતા હતા, તો તેમને કંઈક બહારની કન્ટ્રીમાં કોઈ જગ્યા પર એપ્લાય કર્યું હશે અને તેમની સાથે કંઈક ફ્રોડ થયું હતું, લાખ 1.5 લાખ રૂપિયાનું ફ્રોડ હતું. અને તે હજી કંઈક પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈને આવવાની મેં સાહેબને વાત કરી. મેં સાહેબ આવી વાત છે તો સાહેબે કીધું કશું વાંધો નહીં, તમે એવું હોય તો મને અરજી ત્યાંથી મંગાવી લો અને મને આ બધું જાતે તેની તપાસ કરું છું. બાકી એમને કોઈ પીઆઈ સાહેબ એવું કે એક કામ કરો, મારા રાઇટર છે એમને તમે અરજી આપી લો તો એ તપાસ એમના હિસાબે કરી લેશે. એટલે સાહેબ હવે અમરેલી GJ 14માં ગયા છે. એટલે સાહેબ અને પ્રગતિ કરે ACP નું વહેલામાં વહેલું કે તેઓ પ્રમોશન લઈ લે અને જે રેડ અને બ્લુ જે પટ્ટીઓ લાગે તે હટે અને ખાખી પટ્ટી આવી જાય તેવી તેમને આગળ જો પ્રગતિ કરે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ સુખદેવ સગર સાહેબને પાઠવીએ છીએ. સાહેબનું નામ પૂરું નામ તમને ખબર નહીં હોય, સાહેબનું પૂરું નામ સુખદેવ સગર સાહેબ છે. એટલે તેઓને જો ઉત્તર પ્રગતિ કરે તેવી અમે દુઆ કરીશું, પ્રાર્થના કરીએ. થેન્ક યુ સર.